બબજી અસંગ શસ્ત્રેન દ્રઢેન ચિત્વા કાલવાર શું છે? તત્પદમ તત્પરિતવ્ય પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તંતિ ભૂય. કાલ પૂછ્યું તું એ હા જે છે. કાલ નહીં ખબર પડે. લઈ લો લઈ લે. ગીતાનો 15મો અધ્યાય છે, પુરુષોત્તમ યોગ છે. કાલે કહેતો હતો સમગ્ર વેદાંતનો સાર ઉપનિષદ છે અને ઉપનિષદોનો સાર ગીતા છે અને ગીતાનો સાર અર્ક 15મો અધ્યાય છે, પુરુષોત્તમ યોગ છે. આધ્યાત્મિક યાત્રામાં બોધ આપતી વખતે શબ્દો વધુમાં વધુ જ્યાં ગતિ કરી શકે, જેનાથી આગળ શબ્દો જઈ ના શકે, ઈશારો જઈ ના શકે, યુક્તિ જઈ ના શકે, એ બધા શબ્દો 15મા અધ્યાય ભગવાને કહી દીધા છે. ગીતા પૂરી થઈ ગઈ છે. 16, 17 અને 18 ઉપસંહાર છે. એમાં ભગવાન બોલ્યા છે. બે વાત તો તમે કાલ પૂછી હતી. એક બાજુ કહે છે અસંગતાના શસ્ત્રથી કાપી નાખ, અને એક બાજુ કહે છે આટલું કર્યા પછી શ્રી ભગવાન વાચ તત પદમ ત પરિમાર્ગિતવ્યમ. આ ભગવાનના વચનો છે. હે અર્જુન, હવે તે તત પદમ તત પરિમાર્ગિત, હવે તે પદની ખોજ કર. પરિમાર્ગિતવ્ય, ખોજ કર. ખોજ એવી છે જે હાજર છે એની ખોજ છે. એટલે આમ ઝીણું જોશો ને તો આ જ અસ્વસ્થ વૃક્ષમાં જ દેખાઈ આવશે. આ સંસાર રૂપી જે અસ્વસ્થ વૃક્ષ છે, આ શરીર રૂપી જે પીપળાનું વૃક્ષ ઉપમા આપી છે, ઊંધું છે, જેના મૂળ ઉર્ધ્વ છે. પણ આમાં જ ખોજ કરશો ને અહીંયા જ જડી આવશે. પણ ખોજીને જડી આવે છે. જેને અસંગતાના શસ્ત્રથી કાપી નાખ્યું છે અને પછી ખોજ કરે છે. હવે આ બધી ભાષા છે, તમે ઝીણું જોશો ને તો અહીં જડી આવશે. એ પરમાત્માનું પદ ખોજવાનું કહે છે. આપણે ત્યાં બે શબ્દો છે, પદ અને પદાર્થ. આ પદાર્થ છે ને પદનો મહિમા છે. પદ અર્થે પદની અભિવ્યક્તિ છે. પદ એટલે પરમાત્મા છે. અને આ પદાર્થ દેખાય છે, જો જેટલું પણ નામ, રૂપ, આકૃતિ અને આભાસ, આ બધા પદાર્થ આવી ગયા. નામ છે, રૂપ છે, આકૃતિ છે અને આભાસ છે. પણ એ પદના આધારે છે એટલે પદાર્થ છે. પદનો મહિમા વ્યક્ત કરે છે માટે પદાર્થ છે. પદાર્થ એટલે પદ એટલે પરમાત્મા. એ પદની અભિવ્યક્તિ કરે છે માટે પરમાત્મા. બેઠ જાઓ. આપણે ત્યાં શબ્દ આવી ગયો વ્યક્તિ. એટલે વ્યક્તિ છે, એટલે એ પરમાત્માની વ્યક્તિ અને અભિવ્યક્તિ આ પદાર્થ છે. પણ ભગવાન કહી રહ્યા છે હવે પદની ખોજ કરા તો પદાર્થ છે. પદાર્થો તો આગળ વર્ણન થઈ ગયું. તતમ તત પદમ ત પરિમાર્ગિતવ્યમ. આ બધો કોનો મહિમા છે? આ કોણ ઉપસીર્યું છે? આમ ઝીણું જોશો ને તો બોધવાન દ્રષ્ટિએ જડી આવે છે પરમાત્મા. તો પદ એટલે પરમાત્મા થાય. પદ એટલે પદ એને કહેવાય જેના ઉપરથી પડી ના જવાય એને પદ કહે છે. એ પણ એક અર્થ છે, પડી ના જવાય. એવા કોઈ પદ નથી જ્યાંથી પડી ના જવાય. તમારા જાગ્રત અવસ્થા તમને ગમે છે, પણ તમારે પડી જવું પડશે સ્વપ્નમાં. બલાત સ્વપ્નમાંથી સુષુપ્તિમાં પડી જવું પડશે. સુષુપ્તિમાંથી સમાધિમાં પડશો તો એ જાગ્રતમાં પડી જવું પડશે. કોઈ એવું પરમાત્મા વગર, તમારા આત્મ સ્વરૂપ વગર પદ નથી જ્યાંથી તમારી ચ્યુતિ ના થતી હોય, જ્યાંથી તમે પડી ના જતા હોય, જ્યાંથી તમે પાછા ના ફરતા હોય, જ્યાંથી તમે આવજા ના કરતા હોય. આ પરમાત્માનું પદ જ એવું છે. યસ્મિન ગતા ભવિતા ન ભૂય. એ અર્જુન, એકવાર ત્યાં ગયા પછી ભવિતા ન ભૂય. એવું કોઈ આવાગમન પડવું નથી. તે પદમાંથી કોઈ ચ્યુતિ નથી. પડી જવા પણ નથી, બહાર નીકળવા પણ નથી. દરિયામાં જતી રહી. શું પાછી આવશે? આવી ના શકે. માટે
એને ભગવાન કહી રહ્યા છે યસ્મિન ગતા ભવિતા ન ભૂયા. એ પરમાત્મા પદની ખોજ કર એમ કરીને પરોક્ષે વાત કરી રહ્યા છે. તત્પદની ખોજ કર તો કે એ ખોજ ક્યાં થશે, કેવી રીતે થશે? જીન ખોજાતી પાયા ગહેરે પાણી પેટ મેં ભવરી ડૂબન ડરી રહી કિનારે બેઠ. જીન ખોજાતી પાયા, પરમાત્મા એવો ખોજનો વિષય છે, અન્વેષણનો વિષય છે, તપાસનો વિષય છે. અને હાજર છે તો પણ ઓજલ છે, દ્રષ્ટિથી ઓજલ છે. દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પશ્યેત હરિદેવ જગત. ભગવાન શંકરાચાર્ય કહે છે એ દ્રષ્ટિ જો જ્ઞાનમય થાય તો આ દ્રષ્ટિનું મહત્વ છે, જેને ગીતામાં પણ 11મા અધ્યાયમાં ભગવાન બોલ્યા દદામી દિવ્યમ તે ચક્ષુ પશ્ચમે યોગેશ્વર. તો આવી એક જ્ઞાન દ્રષ્ટિ જો પ્રાપ્ત થાય તો એ ઓજલ થયેલું પદ એ તમારું આત્મપદ છે, બ્રહ્મપદ છે, અને તે હાથમાં આવી જાય છે. યસ્મિન ગતા ભવિતા ન ભૂય. તો કે ખોજ કરો. ભગવાને શરૂ કર્યું હતું કે જે પ્રત્યક્ષ થઈ રહ્યું છે, પ્રત્યક્ષનો અર્થ થાય છે અક્ષ એટલે ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયોના જે વિષયમાં આવે છે એવું પ્રત્યક્ષ થઈ રહ્યું છે. આ દેહ અને ઇન્દ્રિયોના વિષયોમાં આવતું આ જગત શું ઉપમા આપી? શું ઉપમા? ઊર્ધ્વ મૂલમ અધઃ શાખમ અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ. ઊર્ધ્વ મૂલમ, મૂળ નથી દેખાતું એટલે ઊર્ધ્વ છે. આવું અનંત અનંત વૃક્ષ કોના આધારે હશે, કોના આશ્રય હશે, કોના અધિષ્ઠાનમાં હશે, કોના સંકલ્પથી હશે, કોના કારણમાં હશે? એ ઊર્ધ્વ છે. ઊર્ધ્વ એટલે ઉપર નહીં. તો ઊર્ધ્વનો અર્થ જયારે ગીતામાં ઉપર કરીએ ત્યારે તો બધા લોકો આપણા માટે ઉપર જ છે કે મરી જઈશું, વિમાન આવશે, અક્ષરધામમાં જઈશું, વૈકુંઠમાં જઈશું. ઠીક છે, પણ ઊર્ધ્વનો અર્થ થાય છે જ્યાં વિચાર નથી પહોંચી શકતો, જ્યાં મનનો અનુમાન નથી પહોંચી શકતું, બુદ્ધિનો નિર્ણય નથી પહોંચી શકતો. ઇન્દ્રિયો તો બિલકુલ તે પ્રદેશમાં લૂલી છે. ઇન્દ્રિયો તો સ્વયં જ એક જ્ઞાન ન કરી શકે છે. આંખ રૂપને જોઈ શકે, પછી આંખ શબ્દને નહીં સાંભળી શકતી. જો અને કાન શબ્દને સાંભળી શકે છે પણ સ્વાદને ન ચાખી શકે. આટલું ઇન્દ્રિયોનું જ્ઞાન તો અલ્પ છે. તો ઇન્દ્રિયોથી નહીં, ઇન્દ્રિયોના ના જાણવામાં આવે તેવા એવા ભગવાન કેવા? જે ઇન્દ્રિયોનો કદી વિષય ના બની શકે. તો ઇન્દ્રિયોથી પરે, મનથી પરે, બુદ્ધિથી પરે, ચિત્તથી પરે અહમ અહમ રૂપ પૂર્ણા પૂરી રહી છે. જો આ દેહમાં કીડીથી લઈને બ્રહ્મા સુધી એ અહમ અહમ રૂપ પૂર્ણથી પણ ઊર્ધ્વ અને પરે. ઊર્ધ્વ મૂલમ. અને એવા પરમાત્મામાંથી આ સંસારને કાલે કહેતો હતો ભગવાન એક વૃક્ષની ઉપમા આપી રહ્યા છે. એવું વૃક્ષ છે. કવિતા છે આ તો. ઉપમા આપી હોય તો પાછું ઊંધું વૃક્ષ છે. ઊંધું એટલા માટે કે એનું મૂળ ઉર્ધ્વ છે, બુદ્ધિથી પરે છે. અધઃ શાખમ, આ બધી શાખાઓ દેખાય છે. આવી અનંત અનંત શાખાઓ દેખાઈ રહી છે. જો 84 લાખ યોનિઓની શાખાઓ છે. હું, તું, તે, આ જીવ, જળ, જગત, આ કેટલી શાખાઓ. આ જગત પ્રત્યક્ષ થઈ રહ્યું છે. ઊર્ધ્વ મૂલમ અધઃ શાખમ. તો કે વૃક્ષને કઈ કહેશો? અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ. અસ્વસ્થ છે. અસ્વસ્થ કહેતા સંસ્કૃતમાં પીપળો છે. પીપળાનું વૃક્ષ છે. અને પીપળાનું વૃક્ષ આમાં હલ્યા જ કરે છે. બધી વસ્તુ અહીંયા ક્ષણભંગુર છે, પરિવર્તનશીલ છે, નાશવંત છે. જગતનો અર્થ જ થાય છે જ્યાં બધું ગતિમાન છે. એક સરખું નથી, સ્થિર નથી, ક્ષણિક છે, ક્ષણભંગી છે, પ્રતીયમાન છે, હકીકત નથી, ક્ષણ ક્ષણમાં નાશ પામી રહ્યું છે. અસ્વસ્થમ, બે લક્ષણો આપી દીધા. પ્રાહુર અવ્યયમ. અસ્વસ્થ એટલે વિનાશશીલ, અને અવ્યય. અવ્યય એટલે જાણે
એનું એ જ ઉઠીએ ત્યારે આકાશ એનું એ છે, બા એના એ છે, બાપા એના એ છે, આ શરીર જાણે એનું એ છે, પત્ની એની એ છે, 1000 વખત જન્મ્યા જાણે એનું એ છે. એનું એટલા માટે લાગે છે બાળનાથજી, કારણ કે એનો જે આધાર, અધિષ્ઠાન, એનું મૂળ એ બ્રહ્મ અવ્યય હોવાના કારણે એનાથી ભિન્ન આની કોઈ સત્તા નથી. એ અભિન્ન હોવાના કારણે અવ્યય લાગે છે. બ્રહ્મથી ભિન્ન આની સ્વતંત્ર કોઈ સત્તા માટે કરીને અવ્યય લાગે છે. અને બ્રહ્મથી ભિન્ન જોવા જઈએ, આ ક્ષણ ક્ષણમાં નાશ પામી રહ્યું છે. એવું આ જગત છે. આહા, એવો આ સંસાર છે. તો કેવું રૂપ છે? ઊંધા વૃક્ષ ની ડાળે રે લટકે લોભી લાલ ચૂરે જી, એ જી જેના મુનિયા આકાશની પેલે કોર, ઊંધા વૃક્ષની ડાળે ને લટકે લોભી લાલ ચૂરે. આવા વ્યક્તિઓ તે તત્પદની ખોજ નહીં કરી શકે. એવા વિચારી, કારણ કે આ જગતનું રૂપ કેવું છે? કાલે બોલ્યા ભગવાન, શ્રી ભગવાન વાજ રૂપમેશ્ય તથોપલભ્યે. જેવું આનું રૂપ દેખાય છે, તથોપલભ્ય, વિચાર કાળે આવી આની કોઈ ઉપલબ્ધિ નથી. હા, ખાલી ઇન્દ્રિયોના ભાસવામાં આનું જે રૂપ દેખાઈ રહ્યું છે, જેમ જ્યાં જોવાનું જળ દેખાઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે. હરણું દોડે છે, આહા, હરણું દોડે છે જો. અને વિચાર કાળે તો એવા જાંજવાના જળની કોઈ ઉપલબ્ધિ નથી, પ્રાપ્તિ નથી. ચાંતોર્નાદિ ન ચ સંપ્રતિષ્ઠા. આવું જે અનંત અનંત વિશ્વ દેખાય છે, ન ચાંતો, આનો કોઈ અંત નથી, ન આદિ, આનો શી ખબર આદિ ક્યાંથી હશે, કોઈ પત્તો નથી. ન ચ સંપ્રતિષ્ઠા, આદિ નથી ને અંત નથી, પ્રતિષ્ઠા પણ નથી. પ્રતિષ્ઠા કોને કહેવાય બાળનાથ? કે ગળામાં પાણી છે જો, તો પાણીની સંપ્રતિષ્ઠા ગળામાં છે. પાણીની સ્થિતિ ગળામાં છે, ગળાની સ્થિતિ માટીમાં છે. જગતની સ્થિતિ કશામાં છે? ન ચ સંપ્રતિષ્ઠા, અજ્ઞાનમાં જ તેની સ્થિતિ છે. સપનાની સ્થિતિ શેમાં છે? અજ્ઞાનમાં છે. સપનાનો શું આદિ છે? કશું નથી, એકમાત્ર તમે છો સ્વપ્નના આદિમાં. અંતે કોણ છો? તમે જ છો. તો સ્વપ્નની પ્રતિષ્ઠા શેમાં છે? ન ચ સંપ્રતિષ્ઠા. આવું કોઈ સ્વપ્નની સ્થિતિ નથી, આ તો વ્યક્ત મધ્યાની છે. તો એ કેવું હોય તો કહો, સ્વપ્નની સ્થિતિ માત્ર નિદ્રામાં છે. એ જ રીતે આ આદિ અને અંત વાળું જે અસ્વસ્થ નામ રૂપ આકૃતિ અને આભાસ વાળું જગત દેખાય છે બાળનાથ, ભગવાન કહે છે ન ચ સંપ્રતિષ્ઠા, એની પ્રતિષ્ઠા પણ નથી, સ્થિતિ પણ નથી. અને સ્થિતિ છે તો અજ્ઞાન પ્રભવ સર્વમ. અને એ અજ્ઞાનમાં જ એની સ્થિતિ છે. જો અજ્ઞાન નષ્ટ થઈ જશે, આખું એ અસ્વસ્થ તેને દેખાતું જગત અધ્યસ્ત પામી જાય છે. જેમ દોરડાનું જ્ઞાન થઈ જાય, સાપ ખોવાઈ જાય છે. દોરડામાં સાપની ના આદિ છે, ના અંત છે. મધ્યકાળે જો પ્રતીતિ લાગતી હોય તો પણ એની કોઈ પ્રતિષ્ઠા નથી. એમાં જેટલું પણ નામ રૂપ આકૃતિ અને આભાસ વાળું જે જગત દેખાય છે, ના ના ન ચાંતો, અંત ક્યાં હોય? અંત ક્યાં હોય? આનો આદિ પણ ક્યાં હોય? કોઈ પત્તો નથી. ન ચ સંપ્રતિષ્ઠા, અજ્ઞાન સિવાય આની કશાય પ્રતિષ્ઠા નહીં હોવાના કારણે આવું જે દેખાય છે તેની કોઈ પ્રતિષ્ઠા એટલે કે સ્થિતિ પણ નથી. તો ના ના, તો કે માનવામાં નહીં આવતું. ભગવાનની વાત કોને માનવામાં આવે? તમારા માનવામાં આવે છે બાળનાથ? તો કારણ આપે છે. માનવામાં નહીં આવતું એનું કારણ છે, અસ્વસ્થમેનમ સુવિરૂઢ મૂલમ. અસ્વસ્થ છે,
તે છતાંય આ પીપળાનું વૃક્ષ સુવિરૂઢ મૂળ વાળું છે, સુદ્રઢ મૂળ વાળું છે, એકદમ મૂળ એના ઊંડા છે. કયા કયા મૂળ છે બાળનાથ? તો જુઓ બાળનાથજી, આખા એ વેદાંત દર્શનમાં એક જગત છે અને એક સંસાર છે. આ બે અલગ અલગ છે. જગત કશું નથી, એ શુદ્ધ મારા નારાયણનું જગમગવું છે. એમાં પૃથ્વી છે, જળ છે, વાયુ છે, અગ્નિ છે, આકાશ છે, આવું અનંત અનંત જગત છે. તો શું છે? પ્રત્યેક જેમ રણમાં તમે જતા રહો તો રણમાં ટેકરા છે, ખાડા છે, નાના નાના ખાડા છે, નાના ટેકરા છે, રેતીમાં રણ, અને એમ જ પરમાત્મામાં જગત છે. રેતીમાં રણ. પ્રત્યેક નામ, પ્રકૃત રૂપ, પ્રકૃત પ્રત્યેક આકૃતિ, પ્રત્યેક આભાસ, અને એમાં એ પરમાત્મા નામ, રૂપ, આકૃતિ અને આભાસનું અધિષ્ઠાન છે. જેમ રણમાં જેટલા પણ ખાડા, ટેકરા અને આખું રણ દેખાય છે, એનું રેતી અધિષ્ઠાન છે. આવતો પવન ખાડા ટેકરા બનાવી દે છે, અને જતો પવન ખાડા ટેકરા ભૂસી દે છે. રેતી જ છે. હા, એમ નામ, રૂપ, આકૃતિ અને આભાસ એનું અધિષ્ઠાન તો તે નારાયણ જ છે, બ્રહ્મ જ છે, તમારો આત્મા જ છે, અધિષ્ઠાન છે. સાથે સાથે પાછા એના પ્રકાશક છે. જો નામ, રૂપ, આકૃતિ અને આભાસ દેખાય છે, તેના પ્રકાશક પણ છે. અને સાથે સાથે પાછા એમાં અનુશુદ્ધ પણ છે. જોજો હા, તો એવા ભગવાન તો છે. માટે એવું કોઈ પરમાત્માથી ભિન્ન સત્તાવાળું જગત નથી. અને છે આ રીતે છે, અધ્યસ્ત છે. શંકર વેદાંતની રીતે સમજી જાઓ તો અધ્યસ્ત છે. શ્રીમદ મહાપ્રભુ વલ્લભના વેદાંતથી આવો તો ભક્તોનું વેદાંત ક્યાં છે કે ના, એ તો ભગવાનથી અભિન્ન એવી ભગવાનની જ લીલા છે. ચાલો ને, એ શબ્દ ગમતો હોય તો એમાં પણ વાંધો તો નથી. લોકવત્તુ લીલા કૈવલ્યમ, તો એની જ લીલા છે. તો આ પૃથ્વી, આ જળ, આ વાયુ, આ અગ્નિ, આ આકાશ, અધન ઉર્ધ્વ બધી શાખા, આ બધું જગત પરમાત્માની લીલા હોય તો લીલામાં સહયોગી છે, લીલામાં બાધક નથી. લીલાની અભિવ્યક્તિ છે. આ પદ રૂપે તે પરમાત્માની જ અભિવ્યક્તિ છે. સબ્રહ્મ એકાકી નર્મત્તે કોમ બહુશ્યામ. આ શ્રુતિના ન્યાયે તો આવું જગત તો બાધક નથી. કાપવાની ક્યાં વાત જ છે? પણ એક જગત છે અને એક સંસાર છે. સંસાર જીવનો કલ્પેલો છે. સુવિરૂઢ મૂલમ. તો પરમાત્માના જગતમાં શું બાંધે છે? ખેતર નહીં બાંધે. ખેતર મારું છે, આવી જે મમતા છે, અને મમતાના આધારરૂપ જે અહંતા થઈ ગઈ, મારું ખેતર છે. અહંતા, મમતા અને વાસનાના સુવિરૂઢ મૂળ વાળું છે. તો આવો અનેક જાગેલા પુરુષ માટે જગત શું છે? પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી ગયો, આકાશે એ અખિલ બ્રહ્મા એક તું શ્રી હરિ, એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. આ તો ગાટ ગડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હે મના એમ હોય. એમ એટલે સોનું થાય. લગડીમાંથી દાગીનાની સ્ફૂર્તિ છે,
અને સોનામાં જ તેની આદિ છે, સોનામાં જ એનો અંત છે, સોનામાં જ એની સંપ્રતિષ્ઠા છે, અને સોનાથી ભિન્ન કશું નથી. એ સોનાની જ વ્યક્તિ અને અભિવ્યક્તિ છે. આ તો ગાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા. નામ ઉપરથી હટી જાય, રૂપ ઉપરથી દ્રષ્ટિ હટી જાય, આકૃતિ ઉપરથી અક્ષી હટી જાય, આભાસ ઉપરથી દ્રષ્ટિ હટી જાય. ક્યાં છે જગત? અંતે તો હે મના એમ હોય. વેદ તો એમ વધે, આમાં પાછા શ્રુતિ સ્મૃતિ શાખ દે. કનક કુંડળ વિશે ભેદ નો એ. કુંડળ ઉપર નજર સ્થિર કરો, કનક જ છે. હું કાલે કહેતો હતો કે પેલા ચિત્રકારો ચિત્ર જોવા બતાવવા આવે છે, એ લઈને આવે. અમારા ટીચર આવતા હતા, આમ ઝાડ દોર્યું હોય, પછી જોવા જો છોકરાઓ શું છે તો કોઈ ઉતાવળથી કહી દે ઝાડ છે. પણ કોઈ જોવા ઉભો રહે ને, આમ આંખો સેજ ઝીણી કરે કીકી, તો ચિત્રકાર ઝાડ ના હોય, એ ઝાડમાં કૃષ્ણ દેખાય. ઓ તારી, તમારી ભાઈ ઝીણી આંખો છે? વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. કનક કુંડળ વિશે વેદ નો એ. બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, જોવું પટંતરો એ જ પાસે. આદિ તું, મધ્ય તું, અંત તું, શ્રી હરિ. અને આવી એક દ્રષ્ટિ છે જેને પદ ખોજી કાઢ્યું છે. ક્યાં એવું જગત છે? જગત તો અધ્યસ્ત જ છે, જો તમને બિલકુલ જ્ઞાન માર્ગે સમજાઈ જાય તો. અને છે તો પછી એને સાગરમાં આ રૂપે કોણ લઈ રહ્યું છે? પાણી જ લઈ રહ્યું છે. સાગરના રૂપે શું જોઈ રહ્યા છે? પાણીને જ જોઈ રહ્યા છે. તરંગના રૂપે શું જોઈ રહ્યા છે? પાણીને જ જોઈ રહ્યા છે. કે આવું જગત બાધક. તો બાધક શું છે? જે અહંતામય છે, મમતામય છે, વાસનાના સુવિરૂઢ મૂળ વાળું છે. અને એ જોઈ રહ્યા છો. તો એ વાસનાનું મૂળ છે, તેને કાપવા માટે કાલે ભગવાન કહે છે, કાલ જોઈ ગયા, અસંગ શસ્ત્રેન દ્રઢેન છિત્વા. સુવિરૂઢ મૂળ છે. અને કેવી રીતે કાપવું કાલ જોઈ ગયા છે. વૈરાગ્યના શસ્ત્રથી, અસંગતાના શસ્ત્રથી હે અર્જુન તું આને કાપી નાખ. એ વાસનાનું સુવિરૂઢ મૂળ ઉડાડી દે. અને વૈરાગ્ય વગર શક્ય નથી. વૈરાગ્ય વગર શક્ય નથી. જ્યાં સુધી અહંતા મમતા અને વાસના અજ્ઞાનમાં છે, અને ત્યાં સુધી આ પરમાત્માથી ભિન્ન પ્રપંચની પૃથક સત્તા દેખાય છે. ભોગોની સત્તા દેખાવી, ભોગોમાં રમણીયતા દેખાવી, તેના વગર પોતાનામાં ઉણપ દેખાવી, ચમક દેખાવી, અને આ બધું દેખાવું, અને આ વાસનાના સુવિરળ મૂળ વાળું છે. સંસારનો કોઈ પણ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ચમકીલો દેખાવો, સત્તા દેખાવી ભોગોની, અને સત્તા દેખાયા પછી તેમાં રમણીયતા દેખાવી. એમાં રમણ કરવાની ઈચ્છા જાગવી, અને આ અજ્ઞાન દ્રષ્ટિ છે. શું કાપી નાખશું? શું ઉપાય કરશું? અસંગ શસ્ત્રેન દ્રઢેન છિત્વા. અસંગતાના શસ્ત્રથી આને કાપી નાખે એમ કે છે. અને જેની પાસે વૈરાગ્યનું અસ્ત્ર આવે છે, એવી વૈરાગ્ય યુક્ત, વિવેક યુક્ત દ્રષ્ટિ આમાં ઝીણું જોઈએ છે. તમારી પાસે એ વિવેકજન્ય વૈરાગ જન્મ્યો છે, કાલે કહેવાયો તેને આએ. તો હવે ખોજો. શ્રી ભગવાન વાચ તત. પદમ ત.
પરિમાર્ગિતવ્યમ. પરિમાર્ગિતવ્યમ એની ખોજ કરો. તો ખોજ ક્યાં કરશો? વસ્તુ કહા ઢૂંઢે કહા, કે વિદ આવે હાથ, કહે કબીર વે તબ મિલે, જબ બેદી લીજે સાથ. એવા કોઈ બેદીના સાથે લો તો શોધી તો તમે પરમાત્માને રહ્યા છો. કોઈ શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં શું ગોતી રહ્યા છો? કહો તો જીવ માત્ર શું ગોતી રહ્યો છે? જીવ માત્ર જે ખોજી રહ્યો છે તેનું જ નામ એ પરમાત્મા છે. તો કે ના, અમે તો કશું પરમાત્મા નહીં ખોજી રહ્યા. યાર, તમે બધા બ્રાહ્મણો આને ચગાઈ દીધું છે. તમે પરમાત્મા નહીં ખોજી રહ્યા. તો હું જરા ભાષા ફેરવીને કહું. કીડીથી લઈને બ્રહ્મા સુધીના બધા જીવ સુખ ખોજી રહ્યા છે. સુખ સુખ ચાલો, એક અંશે પરમાત્માનું નામ સુખ છે, બીજું ઘણું બધું પરમાત્મામાં છે, પણ સુખ ગોતી રહ્યા છે. તો કોઈ પરમાત્મા નથી ગોતતો. ચાલો, તો પણ સુખ તો ગોતી જ રહ્યો છે. દુઃખ દૂર હો જાય और सुख मिल जाए, तो सुख ગોતી રહ્યો. જોજો કે ના ના, અમે તો સુખ નહીં ગોતી રહ્યા. અમે તો કે કન્યા ગોતી રહ્યા છે. અરે કન્યા પણ સુખ માટે ગોતી રહ્યા છો. એની કન્યા પરણ્યા પછી જો સુખનું કારણ ના બને તો તલાક તલાક તલાક. કે ના, અમે તો ઘર ગોતી રહ્યા, તો બંગલો ગોતી રહ્યા, તો બંગલો બનાવ્યો. અને જો પછી એમાં શાંતિ ના મળે તો પાછા કોકને બોલાવે આપણા જેવા. આપણે કે આમાં હવે કશું જાણતા નહીં, પણ કે જુવાન બાપજી આમાં અમને આ શું નડતર છે, પણ મને કશી નહીં ખબર પડતી શું નડતર. મનથી વધારે શું માણસનું નડતર હોય. પણ કે ના, અમે દુખી દુખી થઈ ગયા છે. હવે તો આમ કે આ બંગલો વેચી દઈએ તો સુખ થાય. તો બંગલો પણ તમે સુખ માટે ગોતો છો, પત્ની પણ સુખ માટે ગોતો છો. હા, જીવો છો એ સુખ માટે. ઘણા કહેતા હોય કે હવે તો હા જ મરી જવું તો સુખી થવું. પણ સુખ ગોતી અને લાવો તો એને અમે પરમાત્મા નામ આપીએ છીએ. તો એ પરમાત્મા ખોજી રહ્યા છો, પણ વસ્તુ કહા ઢૂંઢે કહા, કે બિદ આવે હા, કહે કબીર વે તબ મિલે, જબ ભેદી લીજે સાથ. આપણે બહુ જ મોટી મુસલમાન ફકીર થઈ ગઈ રાબિયા, સુફી હતી. અને અકબરનો જમાનો એ વખતની સુફી બા નંદુબા. એક ગામમાં ઝાંખા ઝાંખા દીવા બળતા હતા. ત્યાં ગામના ચોક વચ્ચે બેસી અને તે વૃદ્ધ બાઈ એ દીવાના અજવાળામાં રેતમાં કંઈક ગોતી રહી છે. હા, કોઈ આવા ઝાલાજી જેવા ભાઈ નીકળ્યા, સેવાભાવી હતા. એટલે એમને કીધું કે રાબિયાજી શું ગોતો છો? કે ભાઈ મારી સોય ખોવાઈ ગઈ છે, લાવો હું એ તમને મદદ કરું. અડધી કલાક ખોજી, આમ ઝાંખો પ્રકાશ હતો, થોડો નજીક લાયા, મશાલનો ગામ મશાલો હળગતી દીધી. અને પછી એને પૂછ્યું કે અહીંયા કઈ સોય જેવું છે ને અમ્મા? ક્યારની ખોવાઈ ગઈ છે? કે ક્યારની ખોવાઈ તો ગઈ છે. એમ કે ક્યાં ખોવાઈ છે, તમને ખબર છે ખરા? કે ખોવાઈ છે તો ઘરના ઓરડામાં. કે અહીંયા કેમ ખોજો છો? ત્યાં જઈને ખોજો ને. તો કે પણ ખોવાઈ ત્યાં જઈને અહીંયા કેમ ખોજો છો? કે અહીંયા અજવાળું ભાર્યું એટલે અહીં બેઠી છું. ઓરડામાં અંધારું છે. ખોવાયું છે ક્યાંથી યાર? જીવ તું જ્યાં હતા વહાં હતા ન કોઈ, છઠ્ઠી તેરી વો ભૂમિ કહાં ચલા ભિગોઈ, हम बासी उस देश के जहां पार ब्रह्म का खेल, दिया जले अगम का बिन बाती बिन तेल. તો પરિમાર્ગિતવ્યમ નો અર્થ થાય છે પરિમાર્ગિતવ્ય, એની ખોજ કરવી. અને એની ખોજ ક્યાં કરશે? તમને તમારાથી ભિન્ન, તમારાથી અન્ય તે પરિબ્રહ્મ સત્તાની ત્રણ કાળે પણ પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. કારણ કે ખોજવાની દિશા જો તમે આ ઇન્દ્રિયોના પ્રકાશમાં ગોતવા માંગતા હોય, મનના પ્રકાશમાં ગોતવા માંગતા હોય, બુદ્ધિના પ્રકાશમાં ગોતવા માંગતા હોય તો નહીં.
ખોજવાની કોઈ રીત છે? શું કહે છે ભગવાન? તત પદમ ત પરિમાર્ગિતવ્યમ. એનો ખોજવાનો સંકલ્પ કરી શકાય છે, ખોજી શકાય છે, પણ મેળવ્યા પછી ખોજનારો બચી નહીં શકતો. ખોજા આપણે ત્યાં શબ્દ આવ્યો, અને તે ખોવાઈ જાય છે. ખોજનારો અને ખોજની લાલસા બે ખોવાઈ જાય છે. યસ્મિન ગતા ભવિતા ન ભૂય. આ દેહમાં જે પુરુષ છે એ પુરુષોત્તમના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. પુરુષનો અર્થ જ થાય છે જે પૂર્ણ છે એ પુરુષ છે. એની અપૂર્ણતાનો બોધ શાંત થઈ જાય છે. આ જગતની તે બ્રહ્મથી ભિન્ન કોઈ સત્તા રહેતી નથી. જેમ નદી દરિયામાં જતી રહે છે, પોતાનું નામ, રૂપ, આકૃતિ, વેગ, અસ્તિત્વ, મર્યાદારૂપ કિનારા અને આ બધું ખોવાઈને સાગરરૂપ થઈ જાય છે, એમ પોતાના આત્માને તે બ્રહ્મ જાણેલો પુરુષ ભગવાન કહી રહ્યા યસ્મિન ગતા. નદી દરિયામાં જતી રહી જો. ગંગા એવું નામ ના રહ્યું, યમુના એવું નામ ના રહ્યું. ગંગાનું ધવલ પાણી, યમુનાનું શ્વેત કાળું પાણી, આવો કોઈ ઓળખ ના રહી. હાય, કિનારા ના રહ્યા, મર્યાદા ના રહી, વેગ ના રહ્યો. હાય, અને જીવના કોઈ કિનારા બાંધેલા છે. પરિચ્છિન્નતા, હું એટલે આટલો. આ કિનારો જતો રહેશે, યાદ રાખજો. વેગ જતો રહેશે, કોઈ આગું રૂપ જ જતું રહેશે. યસ્મિન ગતા ભવિતા ન ભૂય. હે અર્જુન, એ પદમાં જાગેલા પુરુષો ભવિતા ન ભૂય, ફિર વાપસ નહીં આ सकते. નદીની દરિયામાં જવાની સંભાવના છે, પણ પાછા આવવાની કોઈ સંભાવના નથી. એમ તે પોતાના સ્વરૂપમાં જાગેલા એ પુરુષની ફરીથી વળવાની કોઈ સંભાવના નથી. વળો છો તો શા માટે? વળવાનું શું કારણ છે? બાળ આયા છે જો, આ આપણા મણિનગર થી ભૂદેવો આયા છે, અને ગાડીની ચાવી ભૂલી જશે તો જ્યાં પેથી પાછા આવશે. બાકી બધા ઘેર જતા રહેશે. ભૂલી જાત પાછા આવશે, કઈ રહી જશે તો પાછા આવશે. અહીં રહી જાય છે જો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, અને આ બધું રહી જાય છે અજ્ઞાન દશામાં. આજે અસ્વસ્થ પ્રાહુર અવ્યય સંસાર રૂપી વૃક્ષ દેખાય છે, વાસનાના સુમીરુડ મારું. એને કદી પણ વાસનાની નિવૃત્તિ કરીને, વાસનાની નિવૃત્તિ કરી દો પતી જશે. વૈરાગ્યના શસ્ત્રથી કાપી નાખશો તો ચાલી જશે. તો કે કાપી તો નાખ્યું તમે, ના તોય નહીં પતે, કારણ કે વાસનાનું મૂળ તો એ અજ્ઞાન છે, અને અજ્ઞાનને નાશ કરવા માટે તમે એ તત્પદની ખોજ કરો, એમ ભગવાન કહે છે. તો વાસના છે ત્યાં સુધી પાછા આવો ને. કઈ પણ રહી ગયું છે રિટર્ન લાવે છે, રહી જ જાય છે. જો ગયા જન્મ, ગઈકાલે રહી ગયું તું, આજે પૂરું કરવા જાઉં છું. આજે રહી જશે, કાલે પૂરું કરવા જશે, કાલે રહી જશે, આ જન્મે રહી જશે, આવતા જન્મે પૂરું કરવા જાવ છું. અને અનંત જન્મોની આ તો શાખા ચાલ. ભૂત ગ્રામમ મિમમ કૃષ્ણમ યત ભગવાન કહી રહ્યા. આ ભૂત ગ્રામ વારંવાર મારી પ્રકૃતિથી બલાત વારંવાર આ સંસારમાં જન્મ્યા કરે છે વાસનાના હેતુથી. કોઈ પણ કારણ રહી જાય છે તો પણ એ પદની પ્રાપ્તિ થયા પછી યસ્મિન ગતા ભુવિતા ન ભૂય. તો અહીંયા બધા કોઈ નવાઈ બેઠા હશે બાળના, અને તમને પ્રશ્ન થઈ શકે કે એ પદની પ્રાપ્તિનું ફળ શું, એનું ફળ શું, ઉપાય શું, અને પદરૂપ પરમાત્માનું સ્વરૂપ શું? આ ત્રણ આ શ્લોકમાં કીધા છે. તો ફળ શું? ફળ તો આર્યું છે, ભુવિતા ન ભૂય, જન્મ મરણના ચક્રથી મુક્ત થઈ જાય છે. સેવા રે કરવી તો પાનબાઈ, છેલ્લા જન્મ વાળાની કરજો ને, કે જેના નયનો માં વરસે હાચાનું.
અરે રે ગંગા રે સતી જોને એમ જ બોલ્યા પાનબા, એવા રેવે જે ભજન મારે ભરપૂર, સેવા કરવી તો પાનબાઈ. સેવા એટલે નિકટતા સેવવી, નજીક રહેવું. ઉપનિષદ ત્યારે નજીક રહેવું. સેવા રે કરવી તો પાનબાઈ, છેલ્લા જન્મ વાળાની કરજો ને, કે જેના નયનોમાં વરસે હાચાનું. તો ત્રણ પ્રશ્નોના જવાબ અહીં ભગવાને આલ્યા છે બાણલાલજી આ શ્લોકમાં, કે અસંગતાના શસ્ત્રથી કાપ્યા પછી એ તત્પદની ખોજ કરો. તો પછી ખોજ કરો એવો આદેશ કર્યો, પણ પ્રશ્ન થાય આપણને કે ખોજ કરીને એનું ફળ શું? એનું ફળ શું? તો કે યસ્મિન ગતા ભવિતા ભૂયા, ત્યાંથી ફરી આવવા પણ નથી. તો કે આવવામાં અમને વાંધો જ નથી, તો આયે જાઓ. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગ્રહી જાગ્રહી જાગ્રહી. જેને વારંવાર આ ઊંધા વૃક્ષની ડાળ ઉપર લટકવામાં કોઈ ગ્લાનિ જ ના થઈ હોય એના માટે તો આ વાત જ નથી. જેના મનમાં હજુ બુભુક્ષા છે અને ભોગની કોઈ ઈચ્છા છે અને એના માટે તો આ વાત જ નથી. જેને આ ખરજવાની ખણ સુખરૂપ લાગે છે એના માટે તો આ વાત જ નથી. આ તો ઊંધા વૃક્ષની ડાળે રે લટકે લોભી લાલ ચૂરે. નાનો તો ત્યારથી વિચારું છું કે આ સંસાર ઊંધું વૃક્ષ છે. ઊંધું એટલે ઉર્ધ્વ, જેનું મૂળ ઊંધું છે. ઉર્ધ્વ બુદ્ધિમાં નથી આવતું, ના દેખાય છે. અને એના એક એક ડાળ ઉપર આવા અનંત અનંત બ્રહ્માંડો લાગેલા છે. અને એક એક બ્રહ્માંડમાં કેટલા કેટલા જીવ હશે જેની કોઈ આદિ નચ આદિ અંતર અંત નચ સંપ્રતિષ્ઠા વાળું આ વૃક્ષ. પણ પછી આના ઉપર નજર કરતા કરતા દેહ ઉપર નજર જતી રહી, એક દાડો મારી. આ એ ઊંધું વૃક્ષ છે જે માતાના ગર્ભમાં લટકે. જો ઊંધું ઊંધા વૃક્ષની ડાળે રે, આ સ્વસ્થ વૃક્ષની, આ સંસાર વૃક્ષની ડાળ ઉપર લટકે લોભી. જો આ કેરી કેવી લટકે છે, કેળું કેવું લટકે છે જો ને. એ જ રીતે માતાના ગર્ભમાં કેવા ઊંધા લટક્યા છે. ઊંધા વૃક્ષની ડાળે રે લટકે લોભી લાલ ચૂ. ગઈ વખતની ગયા જન્મની અતૃપ્ત વાસનાઓને લઈને આયા છે ગર્ભમાં, અને ગર્ભવાસનું દુઃખ છે. જન્મ દુઃખમ, જન્મે વખતે દુઃખ છે. જરા દુઃખમ, ઘડપણનું દુઃખ છે. જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ. જાયા દુઃખમ, આવાગમનનું દુઃખ છે. કારણ કે શાંતિથી બેઠા હોય કે હવે તો આપણે ટેન્શન નથી, પેન્શન આવે છે, ઈંડોળા ખાટ ઘરમાં છે અને કેવું ઘર બની ગયું છે શાંતિથી. પણ તો કે અશાંતિ તો છે જ નહીં, તમે કેમ બધા બ્રાહ્મણો આવી વાતો કરો છો? ના ના, જાયા દુઃખમ. આટલું સેટ કર્યા પછી અહીંથી ઉભા કરશે. આવાગમનનું દુઃખ છે નંદુબા. આ ખુરશી છોડી દેવી પડશે, આ પદ છોડી દેવું પડશે, આ ઘર છોડી પડશે, લાચારીથી આવાગમન. ઓ મારા બાપા રે, મારે તો નહીં મરવું. તે કોને મરવું હોય? ચાલ જગતમાં કોને મરવું છે યાર? જાયા દુઃખમ પુનઃ પુનઃ. અને એક વાર નહીં મરવાનું થતું, આ તો વારંવાર મરવાનું થાય છે. અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગ્રહી જાગ્રહી જાગ્રહી. જે આની ક્ષણભંગુરતાને જોઈ ગયો એને આ પદ શોધવાના ફળની ખબર પડે છે. અને ફળ તો છે યસ્મિન ગતા ભવિતા ભૂય. એ ગયા પછી પાછા એ સમજણમાં સ્થિર થયા પછી, એ પદનો સાક્ષાત્કાર થયા પછી, આત્મપદમાં આરૂઢ થયા પછી અર્જુન તેવાને પાછા ફરવા પણ નથી આ સંસાર રૂપી મહારણ અને મહાભારતમાં. ઓ તારી. તો કે ભગવાન હવે એનો ઉપાય શું છે? શું કહે છે ભગવાન? શું કહે છે? ત્વમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે
યત પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી. આનું ફળ શું છે, આનો ઉપાય શું છે, અને તે પદરૂપ પરમાત્માનું સ્વરૂપ શું છે? આ શ્લોકમાં 3 વસ્તુ કે છે. તો કે ઉપાય શું છે? તો કે ઉપાય તો જાતે જાતે થતો નથી. શું કે છે? શું કે છે બાળલાજી? શું કે છે? એવા એવા ત્વમેવ ચાદ્યમ પુરુષમ, એ ચાદ્ય પુરુષના પ્રપદ્યે, એ પુરુષોત્તમના શરણે જઈને જીવે. એમ ભગવાન ખસીને બોલે. જો અર્જુનને હાલનાલ વિશ્વાસ આવતો હશે યાર. એ જેના આધારે યત પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી, જેના આધાર, આશ્રય, અધિષ્ઠાન અને સંકલ્પમાં જે પુરાણ પુરુષોત્તમ નારાયણ પુરાણી પુરુષ ના આધાર, અધિષ્ઠાન, આશ્રય, સંકલ્પમાં આવું સંસારનું યત પ્રવૃત્તિ પ્રસૂતા, અનાદિકાળથી આ સંસારની પ્રવૃત્તિ જન્મી રહી છે અને દેખાઈ રહી છે, તેવા એ જગતના આધાર રૂપ જગદાધાર એ પુરાણ પુરુષોત્તમની શરણાગતિ સ્વીકારીને આ પદની ખોજ કરો. એમ કે શરણાગતિ સ્વીકારી, જાતે જાતે નહીં, એ પુરાણ પુરુષોત્તમની શરણાગતિ સ્વીકારી, એના વગર નહીં. આ તો કદી તમે અસંગતાના શસ્ત્રથી કાપ્યું હશે, ખોજવાની ઈચ્છા હશે અને તમારે પહોંચવાની ધામ હશે, તો પણ શું કે છે? ત્વમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. કેવા પુરુષ? આદ્ય પુરુષ, જેમની આદિમાં હે જન્મેજય રાજા કોઈ નથી અને જેના અંતે પણ કોઈ નથી. એ જન્મેજય રાજા જેમ સ્વપ્નના જોનારના સંકલ્પમાં સ્થિત છે, એમ આવા અનંત અનંત વિશ્વો જેના સંકલ્પમાં સ્થિત છે, જેનો સંકલ્પ યોગીઓ જેને એ ભગવાનનો એ પુરાણ પુરુષોત્તમનો સંકલ્પ કહે છે, આપણા જેવા ભક્તો એને ભગવાનની શક્તિ કહે છે, અને જ્ઞાનીઓ જેને તે ભગવાનની માયા કહે છે. તેવા સંકલ્પ, પોતાની શક્તિ અને માયા વડે આવા અનંત અનંત વિશ્વોને ક્ષણવારમાં પોતાની જાદુથી બતાવી દેનારા, આમાં પ્રવેશેલા અને તેનાથી પૃથક પણ રહી શકનારા તેવા સર્વાત્મા, સર્વશક્તિમાન, સર્વજ્ઞ એ શ્રી હરિની શરણાગતિ લઈને આ પદની ખોજ કરો. કેમ કે ત્વમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. પ્રપદ્ય તે શરણાગતિ, એની શરણાગતિ લઈને તો કે છે લઈ લીધી લો શરણાગતિ. શું થઈ જશે? ભગવાનની આત્યંતિક શરણાગતિ અને સર્વાત્મા શ્રી હરિની શરણાગતિ અને એના ખોજની ઈચ્છા, અને આને લઈને જ ભગવાનની આત્યંતિક કૃપાનું ફળ શું આપણા જીવનમાં? શું? ચિત્તમહી રામ કૃપા કરીજે, સંત વિશુદ્ધ મિલહી પરી તે દ્રવઈ દીન દયાલ રાઘવ સાધુ સંગતિ દેઈ. અને એ ભગવાનની શરણાગતિ થાય તો એ ભગવાનના કૃપા વિગ્રહ રૂપ એવા કોઈ સંત સદગુરુનું આપણા જીવનમાં આગમન થાય છે. આવો ને તે આપણી આંખને ઝીણી કરે છે, અને જે પરમાત્મા હાજર હોવા છતાં પણ ગેરહાજર રૂપ દેખાય છે. આ અસ્વસ્થ રૂપ વૃક્ષ એ પ્રત્યેક નામ રૂપ આકૃતિ અને આભાસમાં અસ્થિ ભાતિના પ્રિય રૂપ, નામ રૂપ આકૃતિના આભાસના અધિષ્ઠાન, આશ્રય, પ્રકાશક અને અનુસ્યુત એવા પરમાત્મા સ્વયંનો આત્મા હોવા છતાં પણ પ્રત્યક્ષ થતા નથી. અને એ ભગવાનની કૃપાથી જયારે કોઈ એવા સંત જન જડી આવે છે, ત્વમેવ ચાદ્યમ
પુરુષમ પ્રપદ્યે, એવી શરણાગતિ જોઈએ છે. અહીંયા ગુરુને યાદ કરે છે. ચાદ્યમ કે છે કે જો જો જે દેખાતા નથી એવા પરમાત્માની શરણાગતિ બધા જીવ લઈ શકે છે. શરણાગતિ એટલે શું થાય યાર? આ શરણાગતિ કોઈ ક્રિયા છે? શરણાગતિ બોધ છે બાળના. આ જો આવા જેટલા પણ મહાન આ અગ્નિ, સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ જેવા મહાન તત્વો પણ એ પરમાત્માના સંકલ્પના અધીન છે અને તેના શરણ છે. આ જગતમાં એક પદાર્થ એવો બતાય જન્મેજય રાજા કે જે નારાયણના શરણે ના હોય અને નારાયણના સંકલ્પથી નાચી રહ્યો ના હોય, જે સ્વયં નારાયણની જેમ દોરીને જેમ પૂતળીને નચાવનારો કોઈ હોય અને તેની દોરી જંત્રીના હાથમાં હોય, એવો કોઈ પદાર્થ તો બતાય કે જે પદાર્થ સ્વયં નારાયણની શરણાગત ના હોય, જેના સંકલ્પથી સૂર્ય ઉદિત થઈ રહ્યો છે, અસ્તાચળ તરફ જઈ રહ્યો છે અને જેના સંકલ્પથી બળ પામીને સૂર્ય અને ચંદ્ર નિયમ પ્રમાણે યથા યોગ્ય ગતિ કરી રહ્યા છે. એવો કોણ છે જેને સૂર્ય અને ચંદ્રના વચ્ચે એક નિયત અંતર રાખ્યું છે? એવો કોણ છે જેનાથી સંકલ્પ પામી સત્તા અને સ્ફૂર્તિ પામી અને આ વૃક્ષોમાં ઋતુ પ્રમાણેના ફળ આવી રહ્યા છે, પાનખર આવી રહી છે, ફૂલ આવી રહ્યા છે, જૂના જઈ રહ્યા છે, નવા આવી રહ્યા છે? આ જગતમાં એવું કયું તત્વ છે જે સ્વયં નારાયણની શરણાગતિ લીધેલી ના હોય? ખાલી હું શરણાગત નથી અને આગવો છું, આવું જ જીવનું અભિમાન છે દુર્યોધનના જેમ. શરણાગતિ એ કોઈ ક્રિયા નથી, શરણાગતિ એ બોધ છે. અને આવો જેવી જયારે શરણાગતિ થાય ત્યારે તે ક્ષણે ત્વમેવ ચાદ્યમ પુરુષમ પુરુષ પ્રપદ્યે. તો એ આદ્ય પુરુષ, એ પૂર્ણ પુરુષ, એ પુરુષોત્તમ જેનો યોગ કરવો છે આ યોગમાં, અને તેની શરણાગતિ લો. પણ એ કે કેવા? એ પરમાત્માનું સ્વરૂપ શું છે? યત પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી. આ જગત રૂપી પ્રવૃત્તિ આદિ અને અંત વાળી, એની જે પ્રસુતા, જેમાંથી અનાદિ પ્રવાહથી જન્મી રહી છે, દેખાઈ રહી છે, લય પામી રહી છે, તેવા અવ્યય પુરાણી એ પરમાત્માની શરણાગતિ લઈને એમ કે છે. લઈ લીધી અત્યારે હાલ અમે તો ઘણા હાલ લઈ લેતા હોય છે. શરણાગતિના 6 લક્ષણ બતાવે છે આગળના શ્લોકમાં. નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. આમ કરીને 6 લક્ષણ બનાવ્યા. એવા આ પદની ખોજ કરી. એ તો મેં તમને પૂછ્યું ને એટલે મને નહીં કહેવાનું આ ગીતાને, પણ આ તો એકબીજાની કરી જ છે ને. તું તો આવડી હળીઓ પૂછે જ મને, હળીઓ એક શબ્દના આધાર ઉપર બીજો શબ્દ ગોળે. ઘણા શરણાગતિ લઈ લેતા હોય છે. આમ જીરા ભગવાન આગળ હું તમારે શરણ છું, અને શરણાગતિ તો પાકીટના પૈસાની હોય, શરણાગતિ તો ઘેરથી ની હોય. હા, શરણાગતિ તો ઘણા બધાની હોય છે. અને ભગવાન લઈ લે કે આ શ્લોક આપે સીધા જતા રહે ભગવાન કે હું તમારે શરણે છું, તમે મને દેખાતા કેમ નહીં? કે ના, એ શરણાગતના 6 લક્ષણ છે. એ શરણાગતના 6 નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. એમ કરીને 6 લક્ષણ આલ્યા છે. પણ કોણ આખી પ્રક્રિયા બતાવી છે કે જે અસ્વસ્થ અને અવ્યય દેખાતા અનાદિ પ્રવાહથી જેમના તેમ અને ક્ષણભંગુર તેવા વિનાશી પરિવર્તનશીલ પરમાત્મા, જેનું મૂળ ઉર્ધ્વ છે અને એનું મૂળ નહીં દેખાતું ને શાખા દેખાય છે, અને તેવા વાસનાથી સુવિરૂઢ થયેલા આ જન્મ મરણના સંસ્કૃતિ રૂપ વૃક્ષને વાસનાથી જ થયું છે. નહીં તો શ્રીમદ ભાગવતમાં પરીક્ષિતને ભગવાન શું કહી રહ્યા છે? શું કહે છે? અવિદ્યમાનોપી સર્વથા અવિદ્યમાનોપી સંસ્કૃતિ ન નિવર્તતે. હે પરીક્ષિત રાજા, અવિદ્યમાનોપી, અવિદ્યામાં પ્રતીત થતી હોવા છતાં પણ આ શરીરની
આ શરીરમાં ભટકણ અને જન્મ મરણ રૂપ સંસ્કૃતિ ન નિવર્તનતે, એનો અંત જ નથી આવતો. અવિદ્યામાં પ્રત્યે થતી હોવા છતાં આવતી નહીં. કારણ કે આને કાપવા માટેનો ઉપાય શું? તો પહેલા અસંગતાના શસ્ત્રથી આને કાપીને વૈરાગ્યના શસ્ત્ર, એક જ ઝાટકે વૈરાગ, કાલે કીધું તેમ. એના પછી તત્પદની ખોજ, અને એ તત્પદની ખોજ શરણાગતિ લઈને. અને શરણાગતિ કેવી રીતે? એને ભગવાન આગળ કહેવાના છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ખતમ.